દીકરા છે નટુ ભૈડા, કોના દીકરા છે નટુ ભૈડા, આવી છાપ પડે. તો આવું જીવન જીવવા માટે કેવળ સદગુરુ પાસે જવું પડે, નહીતર આપણો મનુષ્ય જન્મ ફેલ જશે અને આ કર્મનો ભોગવટો આવશે. તો આ ભોગવટો ના ભોગવવો હોય તો સદગુરુ જયદેવ બાપા શું કહે છે કે કરજે સરવાળો તારા કર્મનો રે લોલા, કરજે સરવાળો તારા કર્મનો રે લોલા, લખજે તારા અનુભવના લેજો, કરજે સરવાળો તારા કર્મનો રે લોલા, લખજે તારા અનુભવના લેજો, કરજે સરવાળો તારા કર્મનો રે લોલા. કરજે સરવાળો તારા કર્મનો, લખજે તારા અનુભવના લેખ. આ સરવાળો કરવામાં પેન અને કલમની જરૂર નથી મારા વાલા. આપણે હોવે એટલે આપણો જીવ જવાબ આપી દેશે કે આજ મેં કેવા વિચારો કર્યા, કેવું કામ કર્યું, એનો સરવાળો આપણો જીવ આપી દેશે. તો સરવાળો ખોટો આવ્યો. આ જિંદગીના આટલા બધા દિવસો, જન્મ થયો ત્યારથી આપણા 50-60 વર્ષ થયા, આ બધા દિવસો કે દિવસો વેતાયા દુર્ગુણ મારનો, દિવસો વેતાયા દુર્ગુણ મારનો, આંખમાં જાણે આપણા ઘરની વાત જો, કરજે સરવાળો તારા કર્મનો રે લોલા, આંખમાં જાણે આપણા ઘરની વાત જો, કરજે સરવાળો તારા કર્મનો રે લોલા. દિવસો વિતાવ્યા દુર્ગુણમાં. દુર્ગુણ એને કહેવાય દારૂ, જુગાર, ચોરી, વ્યભિચાર, જીવીચ્છા, માંસાહાર, ઈર્ષા, નિંદા, ખોદણી, છળ, કપટ, કટપટ, આ બધા દુર્ગુણો છે. દિવસો વિતાયા બધા દુર્ગુણમાં. આવડું મોટું પરમાત્માએ આ શરીર આપ્યું છે. આ શરીરનું કોઈ ભાડું નથી લેતા. પરમાત્માએ આવું મોટું શરીર કોઈ ફેક્ટરીમાં બનતું નથી. આવી સરસ આપણાને આંખ આપી છે, આ ક્યાંય કંપનીમાં મળતી નથી. એનું ભાડું પરિણામ પરમાત્મા લેતા નથી. તો આ બધું આપણાને શું કામ આપ્યું છે? એક બાજુ હોનાનો પહાડ મૂકો અને એક બાજુ માનવનો દેહ મૂકો તો હોનાનો પહાડ ટૂંકો પડે, માનવના દેહની કિંમત વધી જાય છે. આવો મોંઘો મનુષ્ય દેહ છે. તો આંખ આપણાને શું કામ આપી છે પરમાત્માએ? આ આંખ એના 3 નામ છે. સામાન્ય નામ આંખ, સામાન્ય નામ આંખ. આ બધું જોવે છે. આ વડલો છે, આ પીપળો છે, આ ગાય છે, આ ભેંસ છે, આ કબૂતર છે, આ હોલો છે. સામાન્ય જ્ઞાન આંખ. અને બીજું નામ છે ડોળા. ડોળા કેને કહેવાય? કે જેના અને તેના દુર્ગુણ જોવા, એનું નામ ડોળા. દ્રષ્ટિ, દ્રષ્ટિ સદગુરુ આપે. એ દ્રષ્ટિ એવી આપે કે બધાયમાં તમને પરમાત્મા દેખાય, બધાયમાં પરમાત્મા દેખાય. એનું નામ દ્રષ્ટિ. દ્રષ્ટિ કેને હોય? દેવને હોય. ડોળા કેને હોય? દાનવને હોય. ઘણા માણસોને આપણે નથી કહેતા તારા ડોળા હરખા રાખ, કેવી છે? શું કામ? કે દ્રષ્ટિ આટલી દુર્ગુણ જોવે છે. દુર્ગુણ જોવા તો આંખનો દુરુપયોગ થયો. હવે આ આંખ છે એ દરવાજા છે. આ દરવાજાથી દુર્ગુણ જોવે તો કચરો અંદર મનમાં આવે કે દિવસો વિતાયા દુર્ગુણ મારનો, દિવસો વિતાયા દુર્ગુણ મારનો, દિવસો વિતાયા દુર્ગુણ મારનો, દિવસો આત્મા જાણે આપણા ઘરની વાત જો, કરજે સરવાળો તારા કર્મનો રે લોલા,
આત્મા જાણે આપણા ઘરની વાત જો કરજે સરવાળો તારા કર્મનો અવિધા ભરેલી તારી આખરી બોલ અવિધા ભરેલી તારે આખરી બોલ દુનિયા આખીના જોયા તો કરજે સરવાળો તારા કર્મનો દુનિયા આખીના જોયા તો સજો કરજે સરવાળો તારા કર્મનો જેમ આ મકાન છે એમ આ મકાન છે એ મકાનમાં બારી દરવાજાથી કચરો અંદર આવે છે એમ આ મકાનના બારી દરવાજા છે આંખ કાન મોઢું તો આ દરવાજાથી આપણે દુર્ગુણો જોવે કોકના તો કચરો ઘરમાં આવ્યો મનમાં ભેગો થયો જેમ આ બારી દરવાજામાંથી કચરો આવી જાય છે એને કાઢવો પડે છે પણ આપણે કચરો આમાં ભેગો કરવી છે કાઢવાની ખબર નથી આંખનો દુરુપયોગ થયો પરમાત્માના ગુનેગાર બન્યા કુદરતના આપણે ગુનેગાર બન્યા આનું કોઈ ભાડું આપણે આપતા નથી ગુનો કર્યો કચરો અંદર થયો મનમાં પછી પરમાત્માએ આવા સરસ આપણાને કાન આપ્યા છે કાનના 3 નામ છે હારું હારું સાંભળે અને શ્રવણ કહેવાય હાલ જે સત્સંગ થાય છે એ હારું હારું સાંભળે જીવનમાં ઉતારે એ શ્રવણ કહેવાય અને સામાન્ય નામ કાન કે નોર્મલ વાતો સાંભળે છે વ્યવહારી અને કોળિયા કેને કહેવાય કોળિયા એને કહેવાય કે જેવું તેવું ખરાબ સાંભળે છે જે ના સાંભળવાનું સાંભળે છે એને શું કહેવાય કોળિયા કાન કહેવાય સારી વસ્તુ સાંભળતો નથી તો અહીંથી ખરાબ વાતો સાંભળી કચરો મનમાં આવ્યો આ દરવાજા છે કે કુડી વાતો કાનેથી સાંભળે કુડી વાતો કાનેથી સાંભળે કથમાં ગળતો રે પુના કરજે સરવાળો તારા કર્મનો કથમાં ગળતો રે પુના કરજે સરવાળો તારા કર્મનો કોઈ વાતો કાનેથી સાંભળી કટમાં ગળતો ભૂંડા કાન મંથરા દાસી નિત ઉઠી કાન કઈ ગઈ ના ભરે અને રામને વનવાસ પડે 14 વર્ષ રામને વનવાસ પડ્યો હોય તો એક મંથરાના હિસાબે અને મંથરાએ કઈ ના એટલા બધા કાન ભર્યા અને કઈ સાચું માની લીધું ત્યારે ને એમ કુડી વાતો ખરાબ વાતો ઈ આપણે પહેલા સાંભળવી છે સારી વાતો યાદ નથી આવતી બેનું ભેગી થઈ હશે તો સારી વાત હશે જ નહીં આખી પાછી જ નેતા પોદણી જશે હા ઈ જ વાતો હોય આજે મારા પાડોશીમાં થયું લે તો તારે શું છે ઈ વધારે ધ્યાન આલે એમાં બેનો પહેલો નંબર છે આવી વાતોમાં કારણ કે રોજ ફોન સાંભળતો હોય ને એટલે ખબર હોય કે આ ખોટી વાતો બધી જવા દો આપણા આ શ્રવણ છે આવી સદગુરુ પરમાત્માની વાતો સાંભળીને આપણા કાનને પવિત્ર કરવી તો અંદર કચરો નહીં પડે હવે અહીંથી કચરો અંદર થયો એ મનમાં ભેગો થયો ખરાબ વાતોનો પછી પરમાત્માએ આવું મુખ આપ્યું છે મુખના 3 નામ છે સામાન્ય નામ મોઢું જે વ્યવહારિક વાતો કરે છે પછી જેવી તેવી વાતો કરે છે ભિખારી ગાણા ગાય ખોટું બોલે જૂઠું બોલે ગાળો બોલે એને શું કહેવાય ડાચું નથી કહેતા તારું ડાચું ભાગ અને ત્રીજું નામ છે મુખા કમળ કેને હોય સંતને હોય ભગતને હોય શું કામ કે એના મોઢા ઉપર નૂર વરસે છે એના મુખ ઉપર વિકાર નથી પરમાત્માના નૂર વરસે છે એના મુખમાં છે એ પરમાત્માની વાત છે ખરાબ વાત બોલતો નથી
તેમાં કીધું કે આવું મોઢું આપ્યું છે પરમાત્માએ, જો મુખા કમળ તમારે બનાવવું હોય તો સંતના શરણે જવું પડે, પણ આને મુખનો ખોટો ઉપયોગ કર્યો. કેવો કે જૂઠું બોલે બગાડી જિંદગીનો, જૂઠું બોલે બગાડી જિંદગીનો, ભૂલા વાણીમાં ઘણો છે વિચાર જો કરજે, સરવાળો તારા કર્મનો રે ભૂલા વાણીમાં ઘણો છે વિચાર જો કરજે. સરવાળો તારા કર્મનો રે આ મુખથી આપણે જૂઠું બોલવી કર્મ લાગે. 36 अक्षर का विस्तारा, इमा नागा अक्षर 9 समो के हमजे न बाद करो तो भला कैसे तमने सौ. 9 अक्षर छड़ कपट અને ખટપટ એને કાનો માત્ર કે રસવઈ દીર્ઘય નથી. ખાલી આ 9 અક્ષર બાદ આપણા જીવનમાંથી કરી નાખવી તો આપણને બધા ભલા કહેશે, બસ ભલો થઈ જાય. પણ ઘણા માણસોને તો ધંધો જી છે નીત ઉઠી નિંદા ખોદણી, નિંદા ખોદણી, નિંદા ખોદણી. જોયું ના હોય, જાણ્યું ના હોય, અનુભવ ના કર્યો હોય તોય કે ફલાણો આમ ને ફલાણો તેમ ને આ દોષ લાગે છે. તો આ કચરો અંદર પડ્યો, આંખેથી ખરાબ જોયું કચરો, મોઢેથી ખોટું બોલ્યા કચરો, કાનેથી ખોટું સાંભળ્યું કચરો અંદર થયો, અને અમુક કચરો મનમાંથી ને મનમાંથી ઊભો થયો ઈ થયો. હવે આ કચરો તો પડ્યો પછી શું થાય ખબર છે? આપણે આવી હારી હારી વાતો કરવી ઈ ને ગમે નહીં. કે પછી જ્ઞાનની વાતો રે નથી મોટતી રે, જ્ઞાનની વાતો રે નથી મોટતી રે. માલી લાગે વિશે વાતો કરજે, સરવાળો તારા કર્મનો રે માલી લાગે વિશે અવળી વાતો રે હમણી લાગે પૂર્વના નડા પુના પછી આવી હારી હારી વાતો એને ગમે નહીં. શું કામ? અંદર વિષય લાગુ પડ્યો છે. આ વાત ખોટા માણસ સત્સંગમાં ના બેહી કે આમાં દારૂડિયાને ના બે ગમે. ગધેડો કૂતરો ને મીંદડો ત્રણે ભાઈબંધ પાકા. ગધેડો કૂતરો ને મીંદડો ત્રણે પાકા ભાઈબંધ, અને નવરા હતા, કામ ધંધો નતો, રવિવારની રજા હતી ને પુલના છેડે બેઠા તેને નવરા. ગધેડો કૂતરો ને મીંદડો, ગધેડો કૂતરાને કે કંઈક વાત કરો ને, કૂતરો મીંદડાને કે, મીંદડો ગધેડાને કે. આમાં કે સૌથી મોટા ગધેડા ભાઈ તમે છો, તમે શરૂઆત કરો ને કંઈક વાત નહીં. આમ મૂંગા શા સુધી બેહું? ગધેડાએ શરૂઆત કરી કે આજ તો મને એવું સપનું આવ્યું, એવું સપનું આવ્યું કે એવા ખેતરમાં હું જઈ ચડ્યો કે લીલું લીલું ઘાસ દેખાણું. ગધેડો લીલો લીલો ઘાસ દેખાણો, એમ થયું શું ખાવું શું ના ખાવું. તા ઓલા કૂતરાએ મોઢું ફેરવી નાખ્યું. કૂતરાએ મોઢું ફેરવ્યું એટલે ગધાડાએ કીધું, કેમ કૂતરા ભાઈ મારી વાત તમને ગમી નહીં? શું ભલામણા આવી ખડ ખાઈ એવી વાતો કરો છો? અમારે તો ઓખવું હોય તાણે ખડ ખાવી. કૂતરા કે અમારે ઓખવું હોય ત્યારે ખડ ખાવી એટલે ઓકી નાખવી. તો કે તમને કેવી વાતો ગમે? કે કંઈક એવી વાતો કરો ને આકાશમાંથી હાડકાનો વરસાદ થયો, માઉસના લોસા પડ્યા. કૂતરાને ઈ જ ભાવે ને, હાડકા સુરતા હોય એમાં કઈ ના હોય. તો મીંદડાએ મોઢું ફેરવી નાખ્યું
તો પુત્રએ કીધું કેમ મંડળા ભાઈ તમને ગમી નહીં આ વાત? કે તમારી વાત ઠીક છે પણ જોઈ એવી નથી. તો કે તમને કેવી વાતો ગમે? કે એવી કઈક વાત કરો ને. આકાશમાંથી ઉંદરડાનો વરસાદ થયો, ઉંદેડીઓ પડી એટલે મીંદડાને ઈ જ ભાવે ને. તો આમાં આ જેને વિષયો લાગુ પડ્યા છે એને સત્સંગ ના ગમે. એને તો ઓલી અવળી વાતો, એ ખોટી વાતો કરો તો એને ગમે, બાકી બીજી ગમે નહીં. શું કામ? પૂર્વેના નડા ભૂંડા પાપ. અંદર આ બધો કર્મ ખોટા કર્યા અને પછી પૂર્વેના પાપ નડે. દાડી એના ઘરમાં ડાકલા વાગે. જેના પૂર્વેના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. દવાના કરે ને દાણા જોવે, વાસણ વધાવા માગે. ભુવા પાખંડી ભેળા થઈ લાગ જોઈ લાકડા પછી અહીંયા આવે ડાકલા વાળા. કારણ કે દવા લાગુ પડે ને પછી કે કઈક નડતું લાગે છે. ઓલા તો તૈયાર બેઠા છે ડાકલિયા, એ તરત આવે આ નડે છે મોઢું નડે છે. આ ઈમાં ભરાણો અવળી વાતો હવળી લાગતી. પૂર્વેના નડા ભૂંડા પાપ. હવે આમાંથી જો તારે નીકળવું હોય પણ નથી નીકળતો. આખી જિંદગી ઘણા માણસો આવામાં કાઢે છે. કેવામાં? કે જૂઠા જંજાળમાં ગાડી જિંદગી લોલા. જૂઠા જંજાળમાં ગાડી જિંદગી લોલા. ફરી વેડાની ખાલી પડી એ પછો કરજી સદાબાળો તારા કર્મનો લોલા. ફરી વેડાની ખાલી પડી એ પછો કરજી સદાબાળો તારા કર્મનો લો. ફરી વેડા છેલ્લા ડચવાનો ખેલ આયો, ખાલી પડી ખેપ. પછી કે કોક સંતને તેડાવને મારે સદગતિ થાય. પણ એમ મેળ આવે? હજી સમય છે, આપણે અવસર સારો છે, શરીર સારું છે, તો શું કરવું છે? દાંડિયું નથી વધારવી, માળા નથી પહેરવી, ભૂખ્યું નથી રહેવું, ઉપવાસ નથી કરવા, મંદિરોમાં નથી જવું, મસ્જિદમાં નથી જવું, તીર્થ વ્રત નથી કરવા. શું કરવું છે? આ બધા કર્મમાંથી બચવું હોય તો કે સત્સંગ કરજે હાચા સંતનો લોલા. સત્સંગ કરજે હાચા સંતનો લોલા. કરે તારા કર્મ કેરો નાશ જો, કરજે સરવાળો તારા કર્મનો લોલા. કરે તારા કર્મ કેરો નાશ જો, કરજે સરવાળો તારા કર્મનો લોલા. બધા કર્મોમાંથી મુક્તિ મેળવવી હોય તો સત્સંગ કરજે હાચા સંતનો. કરે તારા કર્મ કેરો નાશ. માટે જયદેવ બાપા કહે છે કે જયદેવ કહે છે વેલા જાગજો લોલા. જયદેવ કહે છે વેલા જાગજો લોલા. નહીં તું આ ફેરો જાગે ભોગજો માતે વાગે મોતના લોલા. નહીં તું આ ફેરો જાગે ભોગજો માતે નાગા વાગે મોતના લો. બોલો સદગુરુ મહારાજ. સદગુરુ જયદેવ બાપાનો જય. પધારેલા હરે ગુરુ સંતનો જય. મારી સાથે એક સંત આવ્યા છે કનુરામ સાહેબ, જે આ નટુ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ રૂપે થોડી પુષ્પાંજલિ અર્પણ કરે. કનુરામ સાહેબ લ્યો. પછી આપણે ગુરુ મહારાજની આરતી પૂજન ને થાળ કરી લેવી. महाराजनो जय. सद्गुरु मंगलेश्वर साहेबनो जय.
સંત શિરોમણી જયદેવ બાપાનો જય, સંત શ્રી અશ્વિરામ મહારાજનો જય, સંત શ્રી અચ્છા માતનો જય, પધારેલ હરિગુરુ સંતનો જય, સત્ય સનાતન ધર્મનો જય. આજરોજ સિંગરવા મુકામે અમને અશ્વિરામ મહારાજ લાયા છે અને જે નટુભાઈ સ્વર્ગસ્થ થયા એ નિમિત્તે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો હતો. સજ્જનો, આ રસ્તે આપણે બધાને જવાનો છે. આયો ખરો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ. એક શેર લોટના કારણે આ કોટિક બાધ્યા કર્મ. એટલે અશ્વિરામ બાપુએ ઘણું બધું આપણને કીધું જે સત્સંગની અંદર આયા કે મનુષ્ય દેહ ધારણ કરીને આયા તો આપણી ફરજની વય શું આવે છે. મનુષ્ય દેહ આપણને વારંવાર નહીં મળતો. લાખો મનુષ્યના પુણ્યથી મળ્યો એક મનુષ્ય અવતાર. સાચા ભાવે પ્રભુ ના ભજ્યા તો કાયાને લાખો વાર ધિકાર છે. આ અવતાર વારે વારે નથી આવતો. કઈક 84 લાખ યોની ફરતા હોય ત્યારે એક મનુષ્ય અવતાર આવ્યો હોય અને એની અંદર આવીને જો આપણે આ મનુષ્ય દેહનો મર્મ સમજીએ તો કાયાને ધિકાર છે. એટલે સજ્જનો, બને એટલું જેમ બાપુએ આપણને શિખામણ આપે છે એમ સારા કર્મ કરતા રહેવું અને આપણું પોતાના નિજ સ્વરૂપ વિશે જાણી લેવું. આવા સંત મહાપુરુષો છે આપણી સમક્ષ. કોઈ પણ જો સદગુરુના માર્ગે ના ચીજો હોય તો એમને મારી એક અપીલ છે કે સદગુરુના શરણ જાઓ અને તમારો મનુષ્ય દેહનો તમે મર્મ સમજો. નામ નયન મે રમ રહા જાણે વિરલા કોઈ, જાગો સદગુરુ પુરાણ મળે તાકો માલુમ હોય. એટલે આવા સદગુરુના શરણે જઈ અને આપણા મનુષ્ય દેહનો મરમ સમજવો. બોલો સદગુરુ દેવનો જય.